નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 8ની જે સેમ 2ની ઇંગ્લિશ ગ્રામર છે એનું ચેપ્ટર નંબર 6 ડિગ્રી ઓફ ધ કોમ્પ્રિહેન્શન. અગાઉ આપણે 1 થી 5 ચેપ્ટરના વિડીયો છે એ મૂકી દીધા છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયા તો એને જોઈ લેજો. અમારી ચેનલ પર નવા હોય ને એને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. હવે આપણે જોઈએ ડિગ્રી ઓફ કોમ્પ્રિહેન્શન એટલે કે તુલનાની કક્ષાઓ. તુલનાની છે એ 3 કક્ષા હોય છે. એક તો પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક, બીજું કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક અને ત્રીજું સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક. અહીંયા આપણે 2 ડિગ્રીનો જ અભ્યાસ કરવાનો છે એટલે કે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. હવે આપણે જોઈએ કે પોઝિટિવ ડિગ્રીની અંદર શું આવે તો કે પોઝિટિવ ડિગ્રી છે એ સમાનતા દર્શાવે કે આ વ્યક્તિ છે એ આના જેવો જ હોશિયાર છે, આ વ્યક્તિ છે એ આના જેટલો જ ઊંચો છે, સમાનતા દર્શાવે ત્યારે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. પછી છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક. આપણે કહી શકીએ કે રામ છે એ શ્યામ કરતા ઊંચો છે, બરાબર. એની અધિકતા દર્શાવે કે આ વ્યક્તિ છે આના કરતા વધારે ઊંચો છે, આ વ્યક્તિ છે આના કરતા વધારે રૂપાળો છે, આ વ્યક્તિ છે આના કરતા વધારે દેખાવડો છે. એટલે જ્યારે અધિકતા દર્શાવવામાં આવે ત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે 2 ડિગ્રી વિશે શીખવાનું રહેશે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. સૌપ્રથમ આપણે પોઝિટિવ ડિગ્રીના એક્ઝામ્પલ જોઈએ. તો પોઝિટિવ ડિગ્રીમાં પહેલું શું છે? ઇબ્રાહિમ ઇઝ એઝ ક્લેવર એઝ અહેમદ. ઇબ્રાહિમ છે એ અહેમદ જેટલો જ હોશિયાર છે. પછી બીજું છે કિરીટ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ કેતન. કિરીટ છે એ કેતન જેટલો જ સ્ટ્રોંગ એટલે કે સશક્ત છે. પછી ત્રીજું છે પાટણ ઇઝ એઝ હોટ એઝ કાલોલ. પાટણ કાલોલ જેટલું જ ગરમ છે. પછી ચોથું છે આઈ એમ એઝ ટોલ એઝ આનંદ. હું આનંદ જેટલો જ ઊંચો છું. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં પહેલું જોઈએ અપૂર્વ ઇઝ ટોલર ધેન આનંદ. અપૂર્વ આનંદ કરતા ઊંચો છે. ચીના ઇઝ લાર્જર ધેન ઇન્ડિયા. ચીન ભારત કરતા મોટું છે. ઇન્ડિયા ઇઝ સ્મોલર ધેન ચીના. ભારત ચીન કરતા નાનું છે. પ્રમોદ ઇઝ વાઇસર ધેન હિઝ ફ્રેન્ડ. પ્રમોદ તેના મિત્ર કરતા વધારે ડાહ્યો છે. હવે અહીંયા આપણે કોષ્ટક આપ્યું છે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનું. તો પોઝિટિવ ડિગ્રી છે એ એઝ અને એઝની વચ્ચે લખવાનું. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર શું આવે? પાછળ ઈઆર અને ધેન લાગે. એવી રીતે આપણે અહીંયા જો અમુક વધારે ચેન્જીસ થઈ છે તો આપણે જોઈ શકીએ કે છેલ્લે વાય હોય તો વાય નીકળી જાય અને આઈઆર લાગે છે. અહીંયા પણ છે. આ બધું તમારે ખાસ યાદ રાખવાનું છે. જો યાદ અહીંયા ડબલ જી ઈઆર લાગશે, છેલ્લો અક્ષર છે એ બેવડાઈ જશે. આ બધા નિયમો યાદ રાખવાના. જો આ નિયમો યાદ રાખશો તો આગળ તમને એક્સરસાઇઝમાં ક્યાં કયો રૂપ મૂકવું એ તમને આઈડિયા આવે. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. યુઝ ધ given words to make sentence in the positive degree. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સમાનતા દર્શક વાક્ય બનાવો. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે રામ શોર્ટ શ્યામ. રામ ઇઝ એઝ શોર્ટ એઝ શ્યામ. રામ છે શ્યામ જેટલો જ ટૂંકો છે. પછી છે પેલું લતા ફેટ મીતા. તો એનું બનશે લતા ઇઝ એઝ ફેટ એઝ મીતા. લતા છે મીતા જેટલી જ જાડી છે. પછી બીજું છે ગૌરવ ક્લેવર સૌરવ. ગૌરવ ઇઝ એઝ ક્લેવર એઝ સૌરવ. ગૌરવ છે સૌરવ જેટલો જ હોશિયાર છે. પછી ત્રીજું છે ભાવનગર લાર્જ રાજકોટ. તો એમાં બનશે ભાવનગર ઇઝ એઝ લાર્જ એઝ રાજકોટ. ભાવનગર છે એ રાજકોટ જેટલું જ લાંબુ છે. પછી ચોથું છે ટી હોટ એન્ડ કોફી. ટી ઇઝ એઝ હોટ એઝ કોફી. ચા છે એ કોફી જેટલી જ ગરમ છે. પછી આપણે પાંચમું સેન્ટેન્સ જોઈએ.
માય હાઉસ બિગ યોર હાઉસ, તો એનું સેન્ટેન્સ બનશે માય હાઉસ ઇઝ એસ બિગ એસ યોર હાઉસ. મારું ઘર છે એ તમારા ઘર જેટલું જ મોટું છે. પછી છઠ્ઠું સેન્ટેન્સ છે માય રૂમ ક્લીન રામ્સ રૂમ, તો એનું સેન્ટેન્સ બનશે માય રૂમ ઇઝ એઝ ક્લીન એઝ રામ્સ રૂમ. મારો રૂમ છે એ રામના રૂમ જેટલો જ સાફ છે. પછી વિનય, ટોલ એન્ડ અજય, તો અહીંયા બનશે વિનય ઇઝ એઝ ટોલ એઝ અજય. વિનય છે વિનય એ અજય જેટલો જ ઊંચો છે. મહિમા થીન રીટા, તો અહીંયા બનશે મહિમા ઇઝ એઝ થીન એઝ રીટા. મહિમા છે એ રીટા જેટલી જ પાતળી છે. નવમું સેન્ટેન્સ છે મોહનભાઈ ઓલ્ડ કિશોરભાઈ, સેન્ટેન્સ બનશે મોહનભાઈ ઇઝ એઝ ઓલ્ડ એઝ કિશોરભાઈ. મોહનભાઈ કિશોરભાઈ જેટલા જ વૃદ્ધ છે. પછી 10મું સેન્ટેન્સ છે અમરેલી સ્મોલ મહુવા, તો એનું સેન્ટેન્સ બનશે અમરેલી ઇઝ એઝ સ્મોલ મહુવા. અમરેલી છે એ મહુવા જેટલું જ નાનું છે. એવી રીતે આપણે હવે એક્સરસાઇઝ બીજી જોઈએ. બીજી એક્સરસાઇઝમાં શું કીધું છે યુઝ ધ ગિવન વર્ડ્સ ટુ મેક સેન્ટેન્સ ઇન ધ કમ્પેરેટિવ ડિગ્રી. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અધિકતા દર્શક વાક્ય બનાવો. આપણે અગાઉની એક્સરસાઇઝમાં આપણે પોઝિટિવ ડિગ્રીના વાક્યો બનાવ્યા. હવે અહીંયા આપણે કમ્પેરેટિવ ડિગ્રીના બનાવવાના રહેશે. અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે એ જોઈએ. ધ મેંગો ટ્રી, ટોલ ને ધ બનાના ટ્રી. તેનું સેન્ટેન્સ બને ધ મેંગો ટ્રી ઇઝ ટોલર ધેન ધ બનાના ટ્રી. આપણે જોઈ શકીએ અહીંયા પાછળ ઈઆર અને ધેન લાગે કમ્પેરેટિવ ડિગ્રીમાં. એવી રીતે આપણે સૌ પ્રથમ પહેલું સેન્ટેન્સ જોઈએ માય બેગ લાઇટ યોર બેગ, તો સેન્ટેન્સ બનશે માય બેગ ઇઝ લાઇટર ધેન યોર બેગ. મારું બેગ છે તારા બેગ કરતા વજનમાં હળવું છે. બીજું સેન્ટેન્સ છે ધીસ બુક થીક ને ધેટ બુક, તો અહીંયા સેન્ટેન્સ બનશે ધીસ બુક ઇઝ થીકર ધેન ધેટ બુક. આ ચોપડી છે એ પેલી ચોપડી કરતા જાડી છે. ત્રીજું સેન્ટેન્સ છે ધ સ્ટાફ રૂમ બિગ પ્રિન્સિપલ ઓફિસ, તો સેન્ટેન્સ બનશે ધ સ્ટાફ રૂમ ઇઝ બિગર ધેન પ્રિન્સિપલ ઓફિસ. સ્ટાફ રૂમ છે એ પ્રિન્સિપાલની ઓફિસ કરતા મોટી છે. પછી ચોથું સેન્ટેન્સ બનશે મોટું ફેટ છોટું, મોટું ઇઝ ફેટર ધેન છોટું. મોટું છે એ છોટું કરતા જાડો છે. પછી પાંચમો સેન્ટેન્સ છે નમિતા થીન બબીતા, તો અહીંયા બનશે નમિતા ઇઝ થીનર ધેન બબીતા. નમિતા છે એ બબીતા કરતા પાતળી છે. પછી છે છઠ્ઠું સેન્ટેન્સ ધેટ બોક્સ હેવી ધીસ બોક્સ, તો એનું સેન્ટેન્સ બનશે ધેટ બોક્સ ઇઝ હેવિયર ધેન ધીસ બોક્સ. પેલું બોક્સ આ બોક્સ કરતા ભારે છે. પછી સાતમું સેન્ટેન્સ છે ટ્યુબલાઇટ બ્રાઇટ બલ્બ, તેનું સેન્ટેન્સ બનશે ટ્યુબલાઇટ ઇઝ બ્રાઇટર ધેન બલ્બ. ટ્યુબલાઇટ છે એ બલ્બ કરતાં વધારે ચમકે છે, એટલે કે વધારે અજવાળું આપે છે. એવી રીતે આપણે આઠમું સેન્ટેન્સ જોઈએ કિરણ યંગ રવિ. કિરણ ઇઝ યંગર ધેન રવિ. કિરણ છે એ રવિ કરતા જુવાન છે. નવમું સેન્ટેન્સ છે ધ કિંગ વાઇઝ હિઝ મિનિસ્ટર, તો સેન્ટેન્સ બનશે ધ કિંગ ઇઝ વાઇસર ધેન હિઝ મિનિસ્ટર. રાજા તેના મંત્રી કરતા વાઇઝ એટલે હોશિયાર, સમજદાર, ડાહ્યો, 3 મિનિંગ આપણે થઈ શકીએ. રાજા છે એના મંત્રી કરતા વધારે સમજદાર છે. પછી
10મું છે કોફી, કોસ્ટલી અને ટી. કોફી ઇઝ કોસ્ટલીયર ધેન ટી. કોફી છે એ ચા કરતા મોંઘી છે. હવે આપણે એક્સરસાઇઝ ત્રીજી જોઈએ. રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ એસ ઓર ER ધેન એસ અને એસ અથવા તો ER ધેન નો ઉપયોગ કરીને વાક્ય લખો. એટલે કે અહીંયા પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી બંને ડિગ્રીના સેન્ટેન્સ છે એ ભેગા છે. હવે અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે આપણે અહીંયા સેન્ટેન્સ લખવાના રહેશે. તો આપણે પહેલું એક્ઝામ્પલ જોઈએ. મેહુલ ઇઝ ટોલ, રવિ ઇઝ ઇક્વલી ટોલ. તો એનું સેન્ટેન્સ છે આ પોઝિટિવ ડિગ્રીનું છે. મેહુલ ઇઝ એઝ ટોલ એઝ રવિ. મેહુલ છે એ રવિ જેટલો જ ઊંચો છે. પછી બીજું જોઈએ. સોમિલ ઇઝ સ્ટ્રોંગ, હર્ષ ઇઝ નોટ સો સ્ટ્રોંગ. આ કમ્પેરેટિવ ડિગ્રીનું એક્ઝામ્પલ છે. સોમિલ ઇઝ સ્ટ્રોંગર ધેન હર્ષ. હવે આપણે અહીંયા સેન્ટેન્સ નંબર પહેલું જોઈએ. તો પહેલું સેન્ટેન્સ છે બીના ઇઝ થીન, લતા ઇઝ નોટ સો થીન. તો સેન્ટેન્સ બનશે બીના ઇઝ થીનર ધેન લતા. બીના છે એ લતા કરતા પાતળી છે. આ કમ્પેરેટિવ ડિગ્રીનું એક્ઝામ્પલ છે. એવી રીતે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. ધીસ હાઉસ ઇઝ બિગ, ધેટ હાઉસ ઇઝ ઇક્વલી બિગ. તો આ પોઝિટિવ ડિગ્રીનું એક્ઝામ્પલ બનશે. ધીસ હાઉસ ઇઝ એઝ બિગ એઝ ધેટ હાઉસ. આ ઘર છે પેલા ઘર જેટલું જ મોટું છે. પછી ત્રીજું સેન્ટેન્સ છે સિલ્વર ઇઝ કોસ્ટલી, ગોલ્ડ ઇઝ મોર કોસ્ટલી. તો એનું સેન્ટેન્સ બનશે ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર ધેન સિલ્વર. સોનું છે એ ચાંદી કરતા વધારે મોંઘું છે. એવી રીતે આપણે ચોથું સેન્ટેન્સ જોઈએ. રેખા ઇઝ બ્યુટીફુલ, માધુરી ઇઝ ઇક્વલી બ્યુટીફુલ. તો સેન્ટેન્સ બનશે રેખા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ માધુરી. રેખા છે એ માધુરી જેટલી સુંદર છે. પાંચમું સેન્ટેન્સ છે ધ કિંગ ઇઝ વાઇઝ, ધ મિનિસ્ટર ઇઝ નોટ સો વાઇઝ. તો સેન્ટેન્સ બનશે ધ કિંગ ઇઝ વાઇઝર ધેન ધ મિનિસ્ટર. રાજા મંત્રીઓ કરતા વધારે હોશિયાર અથવા તો આપણે કહી શકીએ સમજદાર છે. છઠ્ઠો સેન્ટેન્સ છે ગીતા ઇઝ ક્લેવર, નીતા ઇઝ ઇક્વલી ક્લેવર. ગીતા છે એ નીતા જેટલી જ હોશિયાર છે. સાતમું સેન્ટેન્સ છે મિસ્ટર વ્યાસ ઇઝ રીચ, મિસ્ટર મહેતા ઇઝ નોટ સો રીચ. તો એનું સેન્ટેન્સ બનશે મિસ્ટર વ્યાસ ઇઝ રીચર ધેન મિસ્ટર મહેતા. મિસ્ટર વ્યાસ છે એ મિસ્ટર મહેતા કરતા વધારે પૈસાદાર છે. આપણે આઠમું સેન્ટેન્સ જોઈએ. શરદ રન્સ ફાસ્ટ, ભરત રન્સ ઇક્વલી ફાસ્ટ. તો આ પોઝિટિવ ડિગ્રીમાં સેન્ટેન્સ બનશે શરદ ઇઝ રન્સ એઝ ફાસ્ટ એઝ ભરત. શરદ છે એ ભરત જેટલો જ ઝડપી દોડે છે. પછી નવમું સેન્ટેન્સ છે અહેમદાબાદ ઇઝ બિગ, વડોદરા ઇઝ નોટ સો બિગ. સેન્ટેન્સ બનશે અહેમદાબાદ ઇઝ બિગર ધેન વડોદરા. અમદાવાદ છે એ વડોદરા કરતા મોટું છે. પછી 10મું સેન્ટેન્સ છે ધીસ શર્ટ ઇઝ કોસ્ટલી, ધેટ શર્ટ ઇઝ નોટ સો કોસ્ટલી. તો સેન્ટેન્સ બનશે ધીસ શર્ટ ઇઝ કોસ્ટલીયર ધેન ધેટ શર્ટ. આ શર્ટ છે પેલા શર્ટ કરતા મોંઘું છે. 11મું સેન્ટેન્સ છે બાયસિકલ ઇઝ ચીપ, સ્કૂટર ઇઝ નોટ સો ચીપ. એનું સેન્ટેન્સ બનશે બાયસિકલ ઇઝ ચીપર ધેન સ્કૂટર. સાયકલ છે એ સ્કૂટર કરતા સસ્તી છે. 12મું સેન્ટેન્સ છે ગુજરાતી ઇઝ ઇઝી, ઇંગ્લિશ ઇઝ ઇક્વલી ઇઝી. તો આ પોઝિટિવ ડિગ્રીનું સેન્ટેન્સ બનશે ગુજરાતી ઇઝ એઝ ઇઝી એઝ ઇંગ્લિશ.
ગુજરાતી છે એ અંગ્રેજી જેટલું જ સરળ છે. હવે 13મું સેન્ટેન્સ છે, નહેરુ પાર્ક ઇઝ ડર્ટી, સરદાર પાર્ક ઇઝ ઇક્વલી ડર્ટી. નહેરુ પાર્ક ઇઝ એઝ ડર્ટી એઝ સરદાર પાર્ક. નહેરુ પાર્ક છે એ સરદાર પાર્ક જેટલું જ ગંદુ છે. 14મું સેન્ટેન્સ છે, ટ્રેન ઇઝ સ્લો, એરોપ્લેન ઇઝ નોટ સો સ્લો. તો એનું સેન્ટેન્સ બનશે, ટ્રેન ઇઝ સ્લોવર ધેન એરોપ્લેન. ટ્રેન છે એ પ્લેન કરતા ધીમું છે. ત્યારબાદ આપણે 15મું સેન્ટેન્સ જોઈએ, માય રૂમ ઇઝ ક્લીન, મીનાસ રૂમ ઇઝ નોટ સો ક્લીન. તેનું સેન્ટેન્સ બનશે, માય રૂમ ઇઝ ક્લીનર ધેન મીનાસ રૂમ. મારો રૂમ છે એ મીનાના રૂમ કરતા સાફ છે અથવા તો ચોખ્ખો છે. આપણે ચોથી એક્સરસાઇઝ જોઈએ, તો fill in the blanks with the correct words from the brackets. કૌંસમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો આપણે આ બેસ્ટ રીત એ છે શોર્ટમાં ખાલી જગ્યાને ઓળખવાની કે જ્યાં એઝ અને એઝ આપ્યું હોય ખાલી જગ્યાની આગળ અને પાછળ તો પોઝિટિવ ડિગ્રી આવે, અને પાછળ ધેન આપ્યું હોય તો કમ્પેરેટિવ ડિગ્રી આવે. તો અહીંયા જોઈ લેવાનું કે ઈઆર વાળું રૂપ આપ્યું હોય અહીંયા આપણે ધેન આપ્યું હોય તો ઈઆર વાળું રૂપ લગાડવાનું રહેશે, બાકી અહીંયા એનું મૂળ રૂપ લગાડવાનું રહેશે. તો આપણે જોઈ શકીએ કે પહેલી ખાલી જગ્યા છે એ પોઝિટિવ ડિગ્રીની છે, તો એમાં ઓલ્ડ આવ્યું, એઝ અને એઝ ની વચ્ચે ઓલ્ડ આવે. તો પહેલી ખાલી જગ્યા બનશે, ધીસ હાઉસ ઇઝ એઝ ઓલ્ડ એઝ ધેટ હાઉસ. પછી બીજી ખાલી જગ્યા છે એ કમ્પેરેટિવ ડિગ્રીની છે, કિરણ ઇઝ થિનર ધેન હર્ષ. પછી ત્રીજી ખાલી જગ્યા એ પણ પોઝિટિવ ડિગ્રીની છે, હિરેન ઇઝ એઝ ઓલ્ડ એઝ જતીન. પછી ચોથી ખાલી જગ્યા, દીપેન્સ પેન્સિલ ઇઝ લોંગર ધેન નીતિન્સ પેન્સિલ. પછી પાંચમી ખાલી જગ્યા છે, ધીસ કપ ઓફ ટી ઇઝ હોટર ધેન ધેટ કપ ઓફ ટી. પછી છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે, કીર્તિ ઇઝ એઝ શોર્ટ એઝ મોના. પછી સાતમી ખાલી જગ્યા બનશે એ કમ્પેરેટિવ ડિગ્રીની છે, ધ ટ્રંક ઓફ મેંગો ટ્રી is thicker than that of a coconut tree. આઠમી ખાલી જગ્યા છે, મોહન is as fat as સોહન. પછી નવમી ખાલી જગ્યા બનશે, તારક's house is bigger than your house. પછી 10મી ખાલી જગ્યા છે, this room is as small as that room. પછી 11મી ખાલી જગ્યા પાછી કમ્પેરેટિવ ડિગ્રીમાં આવશે, અંશ ઇઝ ટોલર ધેન વિનીતા. પછી 12મી ખાલી જગ્યા છે, માય બેગ હેવીયર ધેન યોર બેગ. પછી 13મી ખાલી જગ્યા છે, ગ્રાન્ડપા વોક સ્લોવર ધેન ગ્રાન્ડમા. પછી 14મી ખાલી જગ્યા છે, આઈ કેન રન ફાસ્ટર ધેન ગીતા. અને 15મી અને લાસ્ટ ખાલી જગ્યા છે, ભરત ઇઝ ક્લેવર ધેન લક્ષ્મણ. આપણી ચેનલની અંદર બધા જ ગ્રામરના ટોપિકના વિડીયો મૂકી દીધા છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયા તો એને જોઈ લેજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો.